પોટેન્શિયલની વાત કરીએ તો વાય એવરીવન ઇઝ એટ્રેક્ટેડ ટુ વાપા કે ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. અત્યારે આપણે કહીએ તો વાપાના સેકન્ડ ફેઝમાં છીએ. અત્યારથી હવે જે ડેવલપમેન્ટ થશે દેટ વિલ બી ધ સેકન્ડ ફેઝ. પણ ફેઝ વનમાં જે આપણા પ્રોજેક્ટ છે એના બાયર્સને એની શું ફેસિલિટીઝ મળશે? કારણ કે એમને તો અત્યારે ફર્સ્ટ ફેઝના જ રેટ આવશે. નાવ કન્સિડરિંગ વાપાની ડેવલપમેન્ટ્સ, ફ્યુચર ડેવલપમેન્ટ્સ, 5 વર્ષ 10 વર્ષનો પ્લાન અને ઓલિમ્પિક્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્યારે ઓલિમ્પિક્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણે કહી શકીએ ઇટ્સ ગોઈંગ ટુ બી અ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ એક ટ્રિગર પોઈન્ટ હોઈ શકે કોઈ પણ એરિયાના રેટ્સમાં અને એ એરિયામાં કોમ્યુનિટીને આવવામાં. તો એના વિશે જસ્ટ તો હું તમને સ્ટોક માર્કેટની લેંગ્વેજથી સમજાવીશ. જનરલી વ્યક્તિ લાર્જ કેપ, સ્મોલ કેપ, મીડિયમ કેપમાં ઇન્વેસ્ટ કરતું હોય. લાર્જ કેપમાં રિટર્ન ઓછું હોય બટ સિક્યોર હોય. તો હું એવું કહીશ કે જે ઓલરેડી ડેવલપ સિટી છે તો ટ્રેન્ડિંગ ટેરેટરી જેમ કે સિંધુ ભવન, સાઉથ બોપલ સેલ, આ બધું ટ્રેન્ડિંગ છે. અગર કોઈ વ્યક્તિ ત્યાં ઇન્વેસ્ટ કરશે તો તે એન્ડ યુઝર આજે એક્ઝિસ્ટ કરે છે, ઓછા રિટર્નમાં એક્ઝિટ લઈ શકશે. અગર હું મિડ કેપની વાત કરીશ તો મિડ કેપ એવું છે કે એને થોડો સમય લાગશે બટ લાર્જ કેપ કરતાં એનું રિટર્ન ખૂબ સારું હશે. તો વાપાને હું ડેફિનેટલી મિડ કેપ કહીશ બિકોઝ એક ક્લિયર છે કે આજે અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બટ દેટ ઇઝ ફોર શ્યોર કે આ ડેવલપ થશે.